હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે મુખ્યત્વે બે ટોપિક વિશે વાત કરીશું। પીએસઆઈ રિઝલ્ટ હવે ક્યારે આવશે અને બીજા નંબરની અંદર આપણે વાત કરીશું આવનાર સમયની અંદર ક્યારે એલઆરડી મેરિટ ફાયદો થાય, શું પીએસઆઈનું રિઝલ્ટ ફર્સ્ટ આવશે તો તેના અંતર્ગત આપણે વાત કરીશું। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને આપણી ચેનલની અંદર તમે નવા હોય તો આપણી ચેનલ ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી અપડેટ અને નવી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે। આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે પીએસઆઈનું રિઝલ્ટ કેટલા દિવસની અંદર આવવાની શક્યતાઓ રહેલી છે અને એલઆરડીનું મેરિટ ફાયદો જો પીએસઆઈનું રિઝલ્ટ ફર્સ્ટ આવશે તો કેટલો થાય તેની આપણે ડિટેલ્સની અંદર આ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો તમે અંત સુધી આ વિડીયોને સ્કીપ કર્યા વગર બન્યા રહો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયો મારફતે મળી રહે। હવે સૌપ્રથમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સૌપ્રથમ આપણે વાત કરીશું પીએસઆઈની અંદર કેટલી વેકેન્સી છે, કેટલા મેન્સના પેપર ચેક થવાના છે અને કેટલા દિવસની અંદર આવવાની શક્યતાઓ રહેલી છે। તો આપણે સૌપ્રથમ વાત કરીશું પીએસઆઈની અંદર આ વખતે 2026ની અંદર વેકેન્સી કેટલી હતી તો અંદાજે 858 જેટલી પીએસઆઈની અંદર અનઆર્મ્ડ પીએસઆઈ અને આર્મ્ડ પીએસઆઈ એમ બંને તમામ પ્રકારની પીએસઆઈ કેટલી વેકેન્સી હતી તો 858 જેટલી વેકેન્સી હતી। અને આ વખતે તમે જોઈ શકો મેન્સના પેપર ચેકિંગ ગઈ વખતની સરખામણીએ માત્ર 10,910 જેટલા વિદ્યાર્થીઓના ચેક થવાના છે, જેના આધારે કહી શકાય ગઈ વખતે તમે જોઈ શકો છો 70,000 પ્લસ વિદ્યાર્થી મિત્રોના પીએસઆઈની અંદર મેન્સના પેપર ચેક થવાના હતા, જેથી કરીને ખૂબ જ પીએસઆઈનું રિઝલ્ટ લેટ આવ્યું હતું। પરંતુ આ વખતે તમે ટોપ જે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવ્યા હતા એટલા જ વિદ્યાર્થી મિત્રોના મેન્સના પેપર ચેક થવાના છે અને આ વખતે ખૂબ જ ઓછા વિદ્યાર્થી મિત્રોના એટલે કે અંદાજે 10,910 ચેક થવાના છે। આવનાર સમયની અંદર કેટલા દિવસની અંદર પીએસઆઈનું રિઝલ્ટ આવશે અને એનાથી શું ફાયદો થશે તેમાં અંતમાં વિડીયોમાં હું તમને ચોક્કસથી જણાવીશ। તમે વિડીયોને સ્કીપ કર્યા વગર બન્યા રહો આપણી સાથે। હવે આપણે વાત કરીશું ત્યારબાદ ક્યારે પણ એટલે કે કેટલા દિવસ લેટ પીએસઆઈનું આવશે અને તેનો ફાયદો એલઆરડીમાં શું થઈ શકે છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું પીએસઆઈ ફર્સ્ટ એકોર્ડિંગ ટુ એલઆરડી રિઝલ્ટ, એટલે પીએસઆઈનું રિઝલ્ટ જો એકોર્ડિંગ એલઆરડીની પહેલાં આવે તો શું કેટલો બેનિફિટ થઈ શકે છે અને શું શું કારણો એના રહી શકે છે। બેનિફિટની અંદર વાત કરીએ 100% પીએસઆઈનું રિઝલ્ટ જો પહેલાં આવે તો ફાયદો 100% થવાનું છે। એના ઘણા બધા રીઝન્સ છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એલઆરડીની અંદર વેકેન્સીની અંદર આપણે વાત કરીએ તો કુલ ટોટલ એલઆરડીની અંદર 12,733 સમથિંગ જગ્યાઓ આ વખતે રહેલી છે અને જ્યારે પીએસઆઈની અંદર 858, એટલે કે વાત કરીએ કે જે પીએસઆઈ અને એલઆરડીની અંદર કોમન ઉમેદવારો જે પીએસઆઈની અંદર પાસ થશે તે જ એલઆરડીની અંદર મોસ્ટલી કોમન ઉમેદવારો રહેશે, કારણ કે જે ઉમેદવારો પીએસઆઈની અંદર પાસ થયા છે ઓલરેડી એલઆરડીની અંદર પણ પાસ થયેલ હશે મોટાભાગના, જેના કારણે જગ્યાઓમાં ઘણો બધો ડિફરન્ટ જોવા મળી શકે છે। આનો સીધો ફાયદો તમે જોઈ શકો છો બેનિફિટ કેટેગરી વાઇઝ જે સ્ટુડન્ટ રહેલા છે તેમને થશે 100%, કારણ કે 858 એ બહુ ખૂબ જ મોટો આંકડો કહી શકાય। તો કેટેગરીની વાત કરીએ ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી કેટેગરીની અંદર આનો 100% ફાયદો થઈ શકે છે। પરંતુ જો પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આપવામાં આવે, શું આપવામાં આવશે નહીં આપવામાં આવે એ તમામ પ્રકારની માહિતી એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ઓફિશિયલી આપવામાં આવશે, એટલે કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આપવામાં આવે તો હવે આપણે વાત કરીએ પીએસઆઈ અને એલઆરડીની અંદર કયા કયા કારણે કયા બેનિફિટ 100% થવાના છે એની વાત કરીએ તો કોમન 100% જો એલઆરડી અને પીએસઆઈની અંદર એ રહેલા ઉમેદવારો રહેલા છે, જેની અંદર 0.25 અને 0.50 માટે જે ઉમેદવારો રહી જાય અથવા તો બોર્ડર લાઇન કહી શકાય તેમને બેનિફિટ 100% થઈ શકે છે, કારણ કે 0.25 માટે જે ઉમેદવારો છે 858 જગ્યાઓ જો પહેલાં પીએસઆઈનું આપવામાં આવે તો એલઆરડીની અંદર આ 0.25નો ખૂબ જ એવો મોટો ફાયદો ઉમેદવારને થઈ શકે છે। અને આ વખતે વાત કરીએ તો પીએસઆઈના પેપરના એન્ડિંગ એટલે કે મેન્સના પેપર એ ચેકિંગ પૂરા થવાની સંભાવના ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે અને આવનાર 10થી 15 દિવસની અંદર પીએસઆઈનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે 10,910 એ માત્ર ખૂબ જ ઓછા માત્રામાં પેપર ચેકિંગ કહી શકાય। પરંતુ હવે વાત રહેશે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઉપર જ્યારે તે ઓફિશિયલી જાહેરાત કરે છે, પરંતુ એક અનુમાન મુજબ 10થી 15 દિવસની અંદર પીએસઆઈનું રિઝલ્ટ આવવાની શક્યતાઓ ક્યાંક ને ક્યાંક રહેલી છે, જે રીતે એલઆરડીનું ફાસ્ટ પ્રોસેસિંગ ચાલી રહ્યું છે। તો 100% કોમન ઉમેદવારોના કારણે ગઈ વખતની સરખામણી આ વખતે એલઆરડીના ઉમેદવારને 100% ફાયદો થાય જો પીએસઆઈનું પેપર એટલે કે રિઝલ્ટ પહેલાં આપવામાં આવે। અને જો તમે જોઈ શકો ગઈ વખતે પીએસઆઈનું લેટ આપવાના કારણે 472 જેટલી જગ્યાઓ એલઆરડીની અંદર બગડી હતી, પરંતુ આ વખતે એવું ન થાય એવું ભરતી બોર્ડ ક્યાંક ને ક્યાંક વિચારી રહ્યું હશે અને એનો સીધો ફાયદો 100% ઉમેદવારો થવાની શક્યતાઓ રહેલી છે। તમે જોઈ શકો છો હવે એ જ્યારે પણ ઓફિશિયલી વેબસાઇટ ઉપર આવશે ત્યારે જ ખબર પડશે કે હવે પીએસઆઈનું પહેલાં આવશે કે એલઆરડી, પરંતુ આ વખતે 100% શક્યતાઓ એવી રહેલી છે કે પીએસઆઈનું રિઝલ્ટ એ એલઆરડી કરતાં પહેલાં આવશે,
જેના કારણે એનો સીધો જ ફાયદો એ એલઆરડીના ઉમેદવારો જે બોર્ડર લાઇન ઉપર રહેલા છે અને 0.25 અથવા 0.50 માટે જે રહી જશે તેમનો સીધો ફાયદો કેટેગરી વાઇઝની અંદર થશે. થેન્ક યુ સો મચ મિત્રો, તમે આપણી વિડીયોની અંદર અંત સુધી બન્યા રહ્યા. જો તમે આપણી ચેનલની અંદર ગુજરાત સ્ટડીમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવી અપડેટ અને નવી માહિતી એ આપણી ચેનલ દ્વારા તમને મળશે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને વધારે વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને વિડીયોની અંદર કોમેન્ટમાં જરૂર જણાવશો કે પીએસઆઈનું પહેલાં આવશે અથવા તો એલઆરડીનો એનો ફાયદો શું. આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવી એ પ્રમાણે થઈ શકે છે એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નવી માહિતી અને નવી અપડેટની સાથે. ત્યાં સુધી બન્યા રહો ગુજરાત સ્ટડી સાથે.